સુરતનો અમરોલી કરીને એક વિસ્તાર છે, ત્યાં આગળ એન્ટેલિયા ફ્લેટ્સ કરીને એક એપાર્ટમેન્ટની અંદર આજે સવારે એવી ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની કે આજુબાજુના લોકોને જ્યારે ખબર પડી અને ફ્લેટમાં તપાસ કરી તો એક સાથે 3 લોકોના મૃતદેહ પડેલા હતા. નમસ્કાર. સુરતમાંથી આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. એક જ પરિવારના 3 લોકોએ એક સાથે જિંદગીને અલવિદા કરી દીધી છે. એમણે ઝેરી દવા પી લીધી અને આ જે પરિવાર છે એમાંથી પિતા અને પુત્ર જે હતા એ ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા હતા. ત્યારે એ કહેવાનું મન થાય છે કે ડાયમંડ ઉદ્યોગની મંદી કેટલા લોકોનો જીવ લેશે અને હવે સરકાર કે ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ ક્યારે જાગશે એ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતનો અમરોલી કરીને એક વિસ્તાર છે, ત્યાં આગળ એન્ટેલિયા ફ્લેટ્સ કરીને એક એપાર્ટમેન્ટની અંદર આજે સવારે એવી ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની કે આજુબાજુના લોકોને જ્યારે ખબર પડી અને ફ્લેટમાં તપાસ કરી તો એક સાથે 3 લોકોના મૃતદેહ પડેલા હતા. આ પરિવારના માતા, પિતા અને પુત્ર એક સાથે જિંદગીને અલવિદા કરી દીધી. એમની જિંદગી એમણે ગુમાવી દીધી અને એમણે ઝેરી દવા પી લીધી હતી. અડોશ પડોશના લોકોએ તાત્કાલિક એમને હોસ્પિટલ દાખલ કર્યા, પરંતુ તબીબોએ એમને મૃત જાહેર કરી દીધા છે. હવે જે એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યા એમાં ભરતભાઈ સંસાગિયા જે પિતા છે, માતાનું નામ છે વનિતાબેન સંસાગિયા અને પુત્ર છે જે 30 વર્ષનો હર્ષ સંસાગિયા. આ ત્રણેય ઝેરી દવા પી લીધી હતી. હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ જે ભરતભાઈ સંસાગિયા હતા એ ડાયમંડના બિઝનેસની અંદર કામ કરતા હતા પહેલાં, પણ દિવાળી પછી એમની નોકરી છૂટી ગઈ હતી અને હર્ષ સંસાગિયા હતો જે 30 વર્ષનો, એ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને એની પણ નોકરી છૂટી ગઈ હતી. હવે આ ભરતભાઈ તો છેલ્લા 2-3 મહિનાથી વોચમેન તરીકે કામ કરતા હતા અને હર્ષ છે એ કંપનીની અંદર લોન ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતો હતો. હવે જ્યારે પોલીસે આ ઘટનાની તપાસ કરી તો ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે અને અમરોલીના પીઆઈ જે.બી. વનારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પ્રારંભિક તબક્કામાં એવું લાગે છે કે આર્થિક સંકળામણને કારણે મોત થયું હોય અને સુસાઇડ નોટની અંદર 2 વ્યક્તિઓના નામ લખવામાં આવેલા છે. હવે આની અંદર એવું હતું કે આ જે ભરતભાઈનો જે ફ્લેટ હતો એ 22 લાખમાં વેચી દીધો હતો, એનો સોદો થઈ ગયો હતો અને બાના પેટે જેમણે ખરીદ્યો હતો એમણે 1 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ જેણે ફ્લેટ ખરીદેલો એને એવી ખબર પડી કે આ ફ્લેટની ઓલરેડી લોન ચાલે છે અને આ પરિવારના લોકો હપ્તા ભરી શક્યા નથી. એટલે ખરીદનારે એ સોદો ફોક કરવાની વાત કરી કે આ ફ્લેટ હવે મારે નથી જોઈતો અને 1 લાખ રૂપિયા મને પાછા આપો. પરંતુ આ ભરતભાઈનું જે પરિવાર છે એ પૈસા કદાચ વપરાઈ ગયા છે તો 1 લાખ રૂપિયા પાછા આપી શકે એમ નહોતા અને એમનું જે ખરીદનાર હતા એમનું પૈસાનું પ્રેશર વધી ગયું હશે એટલે 3 જણાએ એક સાથે ભેગા મળીને ઝેરી દવા પી લીધી છે. આ પહેલાં સુરતની અંદર આવી જ એક મોટી ઘટના બનેલી 28 ઓક્ટોબર 2023ના દિવસે પાલનપુર પાટિયા વિસ્તારની અંદર એક સોલંકી પરિવાર હતો, એ 7 લોકોએ એક સાથે જીવન ટૂંકાવી લીધેલું. આ તો થઈ ઘટનાની વાત, પરંતુ ડાયમંડ ઉદ્યોગની અંદર લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી મંદીનો જે અજગર ભરડો છે એને કારણે અનેક રત્ન કલાકારોએ જીવ ગુમાવેલા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઘણી વખત ચીસો પાડીને બૂમો પાડીને કહે છે કે ભાઈ 60 લોકોએ 60 રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે જીવ ગુમાવ્યા છે અને ઘણી બધી વખત એવી માંગણી બી કરવામાં આવે છે કે રત્ન કલાકારોને એટલીસ્ટ એવી મદદ કરવામાં આવે કે એમનું જે ઘર ભાડું કે જે હોય એ ભરવામાં એમને કંઈક રાહત આપવામાં આવે, એમના જે બેંક લોનના હપ્તા હોય એ રાહત આપવામાં આવે. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરકાર હજુ સુધી જાગી નથી.
ઇવન રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યસભાની અંદર રજૂઆત કરેલી કે બે લાખથી વધારે રત્ન કલાકારોને આ મંદીની અસર પડી છે અને એમના માટે એમણે બી આવી મદદ સૂચવેલી છે કે એમને હપ્તામાં રાહત આપવામાં આવે. પરંતુ એવું લાગે છે કે હજુ વધારે મોતની સરકાર રાહ જોઈ રહી છે કે થોડાક વધારે મોત થાય પછી રાહત થાય. અને ઉદ્યોગના અગ્રણીઓ પણ અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે. જે ઇન્ડસ્ટ્રી રત્ન કલાકારોને કારણે ઉજળી બની છે એ ઇન્ડસ્ટ્રી માટે અત્યારે ઉદ્યોગના આગેવાનોને આગળ આવવાનો વિચાર બી નથી આવતો. એકાદ બે જણા આગળ આવે છે, પરંતુ આખી ઇન્ડસ્ટ્રી ભેગી થઈને રત્ન કલાકારોને મદદ કરવા ધારે તો મદદ કરી શકે એટલી ક્ષમતાને તાકાત ધરાવે છે. પરંતુ હમણાં બધા જ ઉદ્યોગકારો પણ મૌન ધારણ કરીને બેઠા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.